પૂર્વે કોઈ અમારા સંતો દ્વારા જ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ એટલે અમારા સાધુ, તો આ સાધુઓ દ્વારા ભગવાન દ્વારકાધીશ વિશે જે કાંઈ પણ કાંઈ કહેવામાં આવ્યું છે, તો સ્વામિનારાયણના સાધુ તરીકે ભગવાન દ્વારકાધીશનો જે કાંઈ પણ દ્રોહ થયો છે, તો હું ભગવાન દ્વારકાધીશના શ્રી ચરણોમાં સ્વામિનારાયણ સંપ્રદાય વતી કરબદ્ધ પ્રાર્થના કરીશ. ભગવાન દ્વારકાધીશ બહુ દયાળુ છે. ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના સમૂહ લગ્ન હતા, તો એમાં પણ મેં આ વાત કરી હતી. અમારા દ્વારકાના ગુગળી બ્રાહ્મણ એટલે કેવા, તો કોઈ યાત્રુઓ આવે તો યાત્રુઓને બહુ આનંદથી દર્શન કરાવે, ભોજન કરાવે, અને પછી એ યાત્રુ જતો હોય ને એની પાસે કદાચ ધન રાશિ ન હોય, તો અમારા દ્વારકાના ગુગળી બ્રાહ્મણો સામેથી એને ભાડા ભથ્થું પણ આપે છે. આવા અમારા ગુગળી બ્રાહ્મણો છે. એમના વિશે પણ જે કંઈ પણ કહેવામાં આવ્યું છે, તો હું ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ સાથે સાથે અન્ય ભગવાન દ્વારકાધીશથી લઈ અને બીજા જે કંઈ પણ કોઈની પણ લાગણી દુભાણી હોય, તો સ્વામિનારાયણના સાધુ તરીકે ભગવાન દ્વારકાધીશના શ્રી ચરણોમાં ક્ષમાયાચના ચાહું છું.